તો કેમ છો મિત્રો? નમસ્કાર. મનપસંદ રજવાડી ખાટલો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આ ડિઝાઇન બનાવવાની છે. જો ડિઝાઇન બને આ ડિઝાઇન આપણે આ સેમ્પલ બનાવ્યું બરાબર. આવી રીતની સેમ ડિઝાઇન હવે આગળ આપણે અહીંયા બનાવવાની છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. આવી નવી ડિઝાઇન આપણે અહીંયા બનાવશું, પણ ફરક ખાલી એટલો રહેશે કે આ ડિઝાઇન જે અહીંયા બની છે એટલે આ ડિઝાઇન હવે અહીંયા બનશે, આ ડિઝાઇન અહીંયા બનશે બરાબર. તો આ ડિઝાઇન આપણે બનાવી છે. આવી નવી સેમ હવે આગળ આપણે બનાવશું. તો વિડીયોમાં બન્યા રહ્યો, હું તમને સમજાવું. જો આ ડિઝાઇન એ બની છે ને, હવે અહીંયા જે બનશે ને એ આવી બનશે બરાબર. એટલે સૌ પ્રથમ આપણે શું કરવાનું, આ દોરી બધી 6 છે. તો આ 6 દોરી ઉઠાવી લેવાની. આપણે 13 દોરીથી એક ડિઝાઇન બનશે એટલે 6 દોરી આ બાજુ ઉઠાવી, આ વચ્ચેની એક દબાઈ દેશું અને 6 આ બાજુની ઉઠાવી લેશું બરાબર. પછી આ બાજુની 6, આ બાજુની 6, આ વચ્ચે સેન્ટર એક ઉઠાવી લેશું આપણે. એટલે 6 આ બાજુની 6 આ બાજુની દબાઈ દેવાય. એટલે ટૂંકમાં શું કરવાનું, આ 6 ને ઊંચી કરવાની અને વચ્ચેની એક દબાઈને આ 6 ને ઊંચી કરી લેવાની. આ 6 ને દબાઈને વચ્ચેની સેન્ટરની એક ઊંચી કરી લેવાની. પછી આ 6 ને ઊંચી કરી વચ્ચે સેન્ટર એક દબાઈ દેવાની. હવે જો છેલ્લે આપણે જે આ વધી છે દોરી આટલી, એને ઊંચી કરી લેશું. એક વધે કે 3 વધે કે ગમે તે વધે, એનું આગળ તમને વિડીયોમાં સમજાવું. પાછળ દોરી વધી એનું શું કરવાનું. આવી રીતની દોરી આપણે પહેલાં, આ પહેલી દોરી આપણી પતી ગઈ બરાબર. આપણી જોડે કોઈ બી વસ્તુ હોય આ રીતનું કરવાથી દોરીનું ને ડિઝાઇનનું ફિનિશિંગ સારું હોય. તો પહેલી દોરી આપણી પતી ગઈ બરાબર. હવે આવી ડિઝાઇન અહીંયા બનશે, આ ડિઝાઇન અહીંયા બનશે. એટલે પહેલી દોરી આપણે અહીંયા નાખી દીધી. હવે બીજા નંબરની દોરી આપણે અહીંયા નાખવાની રહેશે. એટલે એની માટે આપણે જ્યાં 6 દોરી હતી એની જગ્યાએ 5 ઊંચી કરીશું અને 5 આ બાજુની ઊંચી કરીશું. એટલે વચમાં કેટલી આવી? 1 હતી, હવે 3 આવી. જો અહીંયા આપણે આના જેવી સેમ અહીંયા બનશે એટલે આપણે આ વચ્ચેની એક જ દોરી ઊંચી રાખશું અને અહીંયા જે કર્યું એવું રિપીટ સેમ અહીંયા કરીશું. એટલે કે 5 દોરી ઊંચી કરી લેજો, 5 આ બાજુની, વચ્ચેની 3 દબાઈ દેજો. જો હવે આ જે વધી છે ને આપણે, તો આ વધી દોરીમાં કે શું કરવાનું કે અહીંયા આવો પટ્ટો બનશે. તો આ જે વધીને એમાં આ રીતની ડિઝાઇન આ બાજુ બનશે બરાબર. એટલે આપણી જોડે જેટલી દોરી હોય એ પ્રમાણે હેડવાનું. તો આપણે એની માટે શું, આ બાજુની એક દોરીને દબાઈ દઈશું અને 2 વધી છે તો 2 ઊંચી કરી દઈશું બરાબર. દોરી જરૂર જેટલી આપણે ખેંચી લેવાની, બહુ વધારે ખેંચવાની નહીં. વધારે દોરી ખેંચવાથી આગળ જતાં ખાટલો બહુ ટાઈટ થઈ જાય, પછી આપણે ગોઠવામાં બહુ તકલીફ પડે. જો આપણી 2 દોરી પતી ગઈ બરાબર. હવે આ ત્રીજા નંબરની દોરી આપણે આવશે અહીંયા બરાબર. ત્રીજા નંબરમાં કેવું છે, તો પહેલાં 4 ઊંચી કરી લેશું અને 4 આ બાજુની ઊંચી કરી લેશું. વચમાં કેટલી આવી? વચમાં 5 દબાઈ. પહેલાં 1 દબાઈ, પછી 3 દબાઈ, હવે 5 દબાઈ બરાબર. અને અહીંયા તો આપણે સેમ દોરી ઊંચી એક જ કરવાની એટલે આવો પટ્ટો બને. અહીંયા કર્યું એવું સેમ અહીંયા કરી લેશું કે 4 દોરી ઊંચી, 5 દબાઈ અને 4 ઊંચી બરાબર. અહીંયા એક દોરી ઊંચી. એટલે આગળ જે કર્યું એવું સેમ આપણે 2 ડિઝાઇનથી હેડવાનું. એકા ને એકા આ કરીને પછી આ કરી, પછી આ, પછી આ, એવી રીતનું હેડવાનું. આખા ખાટલાની અંદર ગમે એટલી લંબાઈનો ખાટલો હોય એ રીતની સેમ ડિઝાઇન બરાબર. હમણાં જો છેલ્લે વધેલી દોરીમાં આપણે 1 દબાઈથી હવે 2 દબાઈ દઈશું.
ચોથા નંબરની આપણે દોરી આ ચોથા નંબરવાળી અહીંયા આવશે, બરાબર. એમાં શું છે કે સાઈડવાળી 3 દોરી આપણે અધર કરી દઈશું અને 3 દબાવશું ને વચ્ચેની એક ઊંચી કરીશું. 3 ઊંચી કરી, 3 દબાઈ, આ વચ્ચેની એક ઊંચી કરી. હવે સેમ આ બાજુ 3 દબાવશું અને 3 ઊંચી કરશું, બરાબર. આના વચ્ચેની એક આપણે આ સેન્ટર એક જ ઊંચી કરશું. અહીંયા કર્યું એવું સેમ અહીંયા કરીશું કે 3 ઉપર, 3 નીચે, 1 ઉપર, 3 નીચે અને 3 ઉપર, બરાબર. આ દોરી આપણી પતી ગઈ એટલે 3 કરી, બરાબર. તો આના નીચેથી જ કાઢી લેવાનું. પાંચમા નંબરની આપણી જે દોરી છે એ આવી રીતની આવશે. આ 5મા નંબરની દોરી છે એવી અહીંયા આવશે, બરાબર. તો એની માટે શું છે આપણે કે 2 દોરી આપણે ઊંચી કરીશું અને 3 દબાવીશું, 3 ઊંચી કરીશું, 3 દબાવીશું અને 2 ઊંચી કરીશું, બરાબર. શું છે 2 ઊંચી કરી, 3 દબાવી, 3 ઊંચી કરી, 3 દબાવી અને 2 ઊંચી કરી. આ દોરીને આપણે સેમ રાખશું. અહીંયા જે કર્યું સેમ રિપીટ અહીંયા કરીશું કે 2 અધર કરીશું, 3 દબાવીશું, 3 અધર કરીશું, 3 દબાવીશું અને 2 અધર કરીશું, બરાબર. પછી આપણે એ રીતનું આગળ સેમ આપણે ચાલવાનું. હવે આપણે 6થા નંબરની દોરી, 6થા નંબરની દોરી આવી રીતની આવશે. તો એમાં શું આપણે કરીશું, 1 ઊંચી કરી લઈશું, 3 દબાવીશું અને 5 ઊંચી કરીશું. 1 ઊંચી, 3 દબાવવાની, 5 ઊંચી કરવાની, 3 દબાવવાની, 1 ઊંચી કરવાની. આના આપણે સેમ ઉપર રાખીશું, બરાબર. અહીંયા કર્યું સેમ અહીંયા કરીશું, 1 ઊંચી કરીશું, 3 દબાવીશું, 5 ઊંચી કરીશું, 3 દબાવીશું અને 1 ઊંચી કરીશું, બરાબર. આવી રીતનું આખી ડિઝાઇનમાં આપણે આગળ વધવાનું. જો 1 2 3 4 5 6 આ આપણી અડધી ડિઝાઇન પતી ગઈ, બરાબર. આટલા સુધી આપણે આવી ગઈ. હવે આ દોરી આપણે 7મા નંબરની આવવાની રહેશે, બરાબર. 7મા નંબરમાં જે આ એક દોરી છે ને એની જગ્યાએ આપણે સીધી 1 2 ને 3 દબાવી દઈશું. 1 2 ને 3, બરાબર. અને 3
ઊંચી કરી લેશું, એટલે કે 3 અદ્ધર, એટલે કે 3 દબાવવાની, 3 અદ્ધર, વચ્ચેની જે દૂર છે એને દબાવી, વળી પાછા 3 અદ્ધર કરશું, 3 નીચે, અને આ આખો પટ્ટો આપણે ઊંચો કરી લઈશું 6 એ 6 દોરીને, બરાબર. તો આપણે ડિઝાઇનનું શું કર્યું, આ વચ્ચે આ દોરી, બરાબર. તો કે 3 દબાઈ, 3 અદ્ધર કરી, 1 દબાઈ, 3 અદ્ધર કરી, 3 દબાઈ, અને જે આ ડિઝાઇનવાળો પટ્ટો હતો એની અંદર આપણે સીધી 6 ઊંચી કરી, અને આ વચ્ચેની 1 દબાવશું, અને 6 ઊંચી કરશું. વળી પાછા આપણે અહીંયા જે કર્યું સેમ રિપીટ અહીંયા કરીશું, કે 3 દબાવવાની, 3 અદ્ધર કરવાની, 1 દબાવવાની, 3 અદ્ધર અને 3 દબાવવાની, અને આવો પટ્ટો અહીંયા ઊંચો કરી લેવાનો. આખા ખાટલાની અંદર આવી રીતનું આપણે આ દોરી હેડાવવાની, બરાબર. અને છેલ્લે જે 3 વધી હતી એને 3 આપણે દબાઈ દેવા. હવે આપણે 8મા નંબરની દોરી એ આવી રીતની આમ ડિઝાઇન પડશે, જે આમ પડી ને હવે આમ પડશે, બરાબર. એટલે આ પહેલી 1 દોરી આપણે ઉઠાવી લઈશું, 1 લઈ 3 દબાવવાની, અને વચ્ચેની 5 ઊંચી કરી લેવાની, આ બાજુથી 3 દબાઈ 1 અદ્ધર કરી લેવાની. કેમનું કર્યું, પહેલી 1 ઊંચી કરી, 3 દબાઈ, 5 અદ્ધર કરી, 3 દબાઈ અને 1 ઊંચી કરી, બરાબર. અને આ જે પટ્ટો આના જેવો હવે અહીંયા બનશે, આના જેવો સેમ અહીંયા બનશે, એટલે આપણે વચ્ચેને 1 જ દોરી આપણે ઊંચી કરી દેવાની, બરાબર. અને અહીંયા જે કર્યું એવું સેમ અહીંયા રિપીટ કરવાનું, કે 1 દોરી અદ્ધર, 3 દબાવવાની, 5 અદ્ધર કરવાની, 3 દબાવવાની અને 1 અદ્ધર કરવાની, બરાબર. આખા ખાટલામાં આવી રીતની આ દોરી આપણે હેડાવવાની, બરાબર. છેલ્લે જે 3 વધી હતી એમાં પહેલી દોરી હમણાં આપણે છેલ્લી ઉઠાવી હતી એની જગ્યાએ હવે પહેલી ઉઠાવે. હવે આપણે 9મા નંબરની દોરી, તો પહેલાં આપણે 1 ઉઠાવી હતી એની જગ્યાએ 2 ઉઠાવવાની, 2 ઉઠાવવાની, 3 દબાવવાની અને 3 અદ્ધર કરવાની, પછી 3 દબાવવાની અને 2 ઉઠાવવાની. હમણાં 1 ઉઠાવી એની જગ્યાએ 2 ઉઠાવી, આ 3 દબાઈ, આ 3 ઊંચી કરી, 3 દબાઈ અને 2 ઊંચી કરી, અને અહીંયા જે પટ્ટો આપણે બનવાનો છે એમાં 1 જ વચ્ચેની ઊંચી કરવાની, એટલે આના જેવો પટ્ટો અહીંયા બનશે. અને આના જેવું સેમ હવે અહીંયા કરવાનું, કે 1ની જગ્યાએ 2 ઉઠાવવાની, 3 દબાવવાની, 3 અદ્ધર કરવાની, 3 દબાવવાની અને 2 અદ્ધર કરવાની, એટલે આખી દોરી આપણે આવી રીતની હેડવા દેવાની, બરાબર.
હમણાં એક ઉઠાવી હતી, એની જગ્યાએ આપણે 2 ઉઠાવી લઈએ. હવે 10મા નંબરની આપણી દોરી આવી, એની અંદર શું કરશું? પહેલી 3 ઉઠાવી લેશું, પછી 3 દબાવીશું અને વચ્ચેની એક ઊંચી કરી દઈશું, પછી 3 દબાવશું અને 3 ઊંચી કરી દઈશું. 3 ઊંચી કરી, 3 દબાવી, એક ઊંચી કરી, 3 દબાવી, 3 ઊંચી કરી. બરાબર? આ વચ્ચે બધી ખાલી એક જ તે. આના જેવું છે, આમ રિપીટ અહીંયા કરવાનું કે 3 અધર કરી દેવાની, 3 નીચે, વચ્ચેની એક ઉપર, 3 નીચે અને 3 ઉપર. આખી દોરી આપણે આવી રીતે જવા દઈશું. અહીંયા જે 2 હતી એની જગ્યાએ 3 અંતર કરી લેવા. સ્ટોપ. હવે 11મા નંબરની દોરી આપણી આવી, એની અંદર 4 અધર કરવાની અને 5 દબાવવાની અને 4 અધર કરવાની. બરાબર? આ દોરીને વચ્ચે આપણે વચ્ચે વાળી કરી લેવાની. આના જેવું સેમ અહીંયા કરવાનું કે 4 અધર કરવાની અને 5 દબાવવાની અને 4 અધર કરવાની. બરાબર? આખી દોરી આપણે આવી રીતના જવા દઈશું. આખા ખાટલાની અંદર આ દોરી આવી રીતની ચાલશે. 4 અધર, 5 નીચે, 4 અધર. બરાબર? અને છેલ્લે જે વધી છે એને બધી ઉપર કરી લેવાની. હવે આપણે 12મા નંબરની દોરી આવી, એમાં 5 અધર કરીશું અને વચમાં 3 દબાવીશું અને 5 અધર કરીશું. 5 આ બાજુ અધર, વચ્ચે 3 અને 5 આ બાજુ, એટલે 5 અધર કરવાની. આ બાજુની 5 અધર કરવાની, વચ્ચે 3 દબાવી દેવાની. આ વચ્ચેની એક દોરીને અધર જ રાખીશું. આના જેવું સેમ રિપીટ અહીંયા કરીશું કે 5 અધર, 3 દબાવવાની અને 5 અધર કરવાની. આવી રીતની આખા ખાટલામાં આ દોરી જવા દેવાની. અને છેલ્લે જે વધી છે એને બધી ઊંચી કરી લેવાની.
હવે આ ડિઝાઇનની આપણે છેલ્લી દોરી નાખવાની રહી બાકી. છેલ્લી દોરીમાં એવું છે કે આપણે આ બાજુને 1 2 3 4 5 ને 6 બરાબર 6 દોરી અડધા કરી લેશું. 6 આ બાજુની અડધા કરી લેશું. વચ્ચે કેટલી વધી 1 13 દોરી હતી ને એટલે 6 આ બાજુ 6 આ બાજુ 12 અને વચ્ચેની 13 એટલે આપણી ડિઝાઇન પૂરી બરાબર. હવે આ દોરીને આપણે હજુ તે અધ્ધર જ રાખીશું. અહીંયા કર્યું સેમ અહીંયા કરીશું 6 અધ્ધર 1 નીચે અને 6 અધ્ધર બરાબર. ડિઝાઇન થઈ ગઈ. આખા ખાટલાની અંદર આ દોરી આવી રીતની જવા દેવાની ઠેઠ સુધી. અને છેલ્લી દોરી જે 3 વધી હતી એમાં આપણે 3ને ઉપર જ કરી દઈશું. તો મિત્રો ડિઝાઇન કેવી લાગી? એકદમ સરળ રીતથી મેં તમને આ ડિઝાઇન શીખવાડી જે રીતે હું કરું છું એ રીતે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી મનપસંદ રજવાડી ખાટલો ચેનલને. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો વિડીયો ગમે તો કોમેન્ટ પણ સારી કરજો. અને તમને ક્યાંય ભૂલ પડતી તો પણ કોમેન્ટ કરજો તો હું તમને રિપ્લાય જરૂરથી આપીશ. આવજો, ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.